મિલનનું મુહૂર્ત મારા પાર્ટી વાટમાં કરજો. બનાવતું નહીં કામ ચાલુ આપણે બનાપુરા પાછળ આ રોડ નીકળે ને સાઈડ ઘરો સીધો. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? મિત્રો, પહેલાં તો આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હંમેશા ખુશ રહો, ભગવાન માતાજીની પ્રાર્થના, અને બસ આવું નવું પ્રેમ મને આપતા રહો. મારી ફિલ્મ રિલીઝ થઈ કાલે જ શુક્રવારે ઘણી બધા થિયેટરોમાં. આમ તો 101 થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પણ થોડાક ટેકનિકલ કારણના લીધે અમારે સેન્સર લેટ થયું. અમારો સેન્સરમાંથી પિક્ચર જલ્દી મળી નહીં એમને, કેમ કે કાલે 17 તારીખ હતી, 16 તારીખે સેન્સરમાંથી પાસ થઈ પિક્ચર, ને એના લીધે થિયેટરો થોડા ઓછા મળ્યા. પણ જેટલા પણ મળ્યા છે એમાં બહુ સારી પિક્ચર જઈ રહી છે, અને આવતા અઠવાડિયેથી કદાચ થિયેટરો વધી પણ જશે. અત્યારે મારા પ્રકાશભાઈ છે, એમને એ જગા અહીંયા પેલા પ્રકાશભાઈ પકો કહેતો તો એને બુક કરવાનો. પકો આપણો. હા, જવું છે. હા હા થોડી પૈસા મેન્શન કરી. હા પિક્ચર બહુ સરસ બન. હેપી ધનતેરસ વિક્રમભાઈ. હા, હેપી ધનતેરસ. અરે આજે ધનતેરસ થી ભાઈ. હા, બધાને હેપી ધનતેરસ. ધનતેરસ સરસ ફિલ્મ ચાલે છે વિક્રમભાઈ. હાઉસફુલ સારી ચાલે છે. સારી ચાલે છે. અને ગઈકાલે પ્રીમિયર શો માં પણ બહુ મજા આવી. પ્રીમિયર શો માં પ્રીમિયર પણ, કાલે. અને અવારનવાર પ્રીમિયર શો માં જતા હોય છે ગુજરાતી પિક્ચરમાં. મને બીજી પ્રીમિયર શો માં રોલ કર્યો તો ત્યાં પણ મને એવું લાગ્યો માહોલ કે તમારું પ્રીમિયર શો ખેતરમાં જ રાખવું પડે એમ. સાચી વાત છે, કેમ કે આપણે કોઈને જાણ જ નથી કરી કાલના પ્રીમિયર શો ની. તો આપણે ખાલી આપણા સ્ટાફ, આપણી ફિલ્મની ટીમ જ હતી, પણ છતાંય બે સ્ક્રીન કરવી પડી આપણે. કે ત્રણ સિનેમા હાઉસફુલ, અને પાછું બારે એટલું પબ્લિક હતું એમ. હા, એટલે બહુ સારું કહેવાય, અને બધા સારો સપોર્ટ છે. પણ પ્રકાશભાઈ, અમુક યુટ્યુબર જે આપણા પિક્ચરના રિવ્યુ કરતા હોય છે, સારી વાત છે. એમને જે લાગતું હોય એ રીતે રિવ્યુ કરતા હોય, એમની મરજીની વસ્તુ છે. પણ કોઈ પણ રિવ્યુ કરો તો તમે એકવાર પિક્ચર જુઓ. તમે એમ કહો છો કે ભાઈ એકની એક સ્ટોરી. અમે લોકો કેટલી મહેનત કરતા હોય અમને ખબર છે. રાત દિવસ મહેનત કરતા હોઈએ છીએ, કેમ કે પ્રેક્ષકોને આપણે સારી પિક્ચર બતાવવા માટે, આપણા ચાહકોને સારી પિક્ચર બતાવીએ આપણે, અને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આવી રીતે આગળ વધતી રહે. તો બરાબર, બધાનું મંતવ્ય અલગ અલગ હોય પ્રકાશભાઈ. એમાં મારું મંતવ્ય અલગ હોય, તમારું અલગ હોય, બધાના વિચારો અલગ હોય. પણ એક વસ્તુ છે કે ભાઈ, જો આપણે પિક્ચર બનાવી, બરાબર, પિક્ચર અમે જોઈ, આપણે કાલે પિક્ચર જોઈ, આખી પિક્ચર કાલે જોઈ, તો કદાચ મને તો એમાં એવું કશું લાગ્યું નહીં કે આમાં કંઈક એકનું એક બનાવ્યું હોય, કે ગીત સારા ના હોય. અમુક લોકોને તો ગીતની ખબર ના પડતી, એવા લોકો રિવ્યુ કરતા હોય કે ભાઈ ગીત નહીં હારા. અરે ભાઈ, ગીતમાં કેટલી મહેનત કરી છે અમને ખબર છે, બરાબર. આટલા વર્ષોથી અમે ગાતા આયા છીએ, બરાબર. અમારા ચાહકોને શું ગમે છે અમને ખબર છે. તો એ બધી ખોટા રિવ્યુ આપો. તમે સાચા રિવ્યુ આપો છો, સાચા રિવ્યુ આપો છો, એ સવાલ જ નહીં. તમને તમારું મંતવ્ય અલગ હોય, તમારા વિચારો અલગ હોય, બરાબર છે. પણ એટલી બધી બી તમે પિક્ચરને વખોડી ના શકો કે એટલી બધી બી ખરાબ પિક્ચર બની હોય. તમે જો, ગીતો એટલા સારા છે, લોકેશન સારા છે, સ્ટોરી સારી છે, અંદર ગેટઅપ પણ બહુ સારો છે. એ જે યુટ્યુબર જે રિવ્યુ આપે છે, ચાલો એ પોતાના વ્યૂઝ લેવા માટે બોલતા હોય, એટલે કે આવું પણ બીજી એક વસ્તુ તમને કહું, યુટ્યુબર જે આપણી પિક્ચરના કોઈ રિવ્યુ સારા ખોટા આપતા હોય, તો સૌથી વધારે આપણા જ વિડીયો આપણા બધા ચાહકો જોતા હોય છે, બરાબર. એમને ખુદને ખબર છે. એ બીજા કોઈ કલાકાર, આપણે કોઈ કલાકારની પ્લે નથી કરતા, પણ આપણો ચાહક વર્ગ એવો છે કે ભાઈ
મોટો બહોળો છે અને મોટો ચાહક બહુ બધા ચાહે છે આપણને. એટલે દરેક યુટ્યુબર ને ખબર છે કે વિક્રમભાઈ ના પિક્ચર વિશે કઈક આડાવડું બોલશું તો આપણે વ્યૂઝ સારા આવશે એમ. પણ તમે ભાઈ એમની કોમેન્ટો એવું ના હોય, આડાવડો બોલું ના બોલું એમનો વિષય છે, એમની યુટ્યુબ ચેનલ છે બરાબર. ઘણા બધા તો એવું બી મેં જોયું છે, એટલે આ લોકોની વાત નથી કે એમણે એવું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એવું બી બને છે કે ભાઈ આપણે કોઈને પૈસા આપીએ કે ભાઈ વિક્રમ ઠાકોરે મને આટલા પૈસા આપ્યા છે તો એમની પિક્ચર વિશે સારું બોલવાનું, ખરાબ બોલવાનું, વોટ એવર, એટલે સારું જ બોલવાનું. વિક્રમ ઠાકોર પૈસા આપો તો તો એવું બનતું હોય છે. એટલે આ જે મારા પેલા કરે છે એવું કરતા હોય એવું હું નથી કેતો, પણ ઘણા લોકો કરતા હોય છે એમ, બરાબર કે પૈસા લઈને પછી આપણે ભાઈ ખરેખર પિક્ચરમાં તો આપણે સાથે ગઈકાલે સાથે પિક્ચર છે જીતુબેન જોડે નતા બેઠા સીડીએ અને તમે પાછળ હતા, તો મેં જીતુબેન કીધું કે ગુજરાતી પિક્ચરમાં મેં પોતાને પહેલી વાર આટલું બધું એક લવ સોંગમાં આટલા બધા ડ્રેસીસ ના ડિઝાઇન જોયા એમ, કે નકર કેવું હોય કે હિરોઈન એટલા સારા બને છે. એક વસ્તુ છે, આપ એમને ના ગમ્યું ના ગમ્યું બે ના એવરેજ સોંગ છે કે એવરેજ પિક્ચર છે કે જે હોય, પણ મને ખબર છે કે ભાઈ આટલા વર્ષોથી હું સિંગિંગ કરું છું, આટલા વર્ષોથી મૌલિક મહેતા જેવો મ્યુઝિક ડાયરેક્ટર છે, આટલા વર્ષોથી જન્મથી ભૂલાશે નહીં, ટોપનું જે સારું નામ છે મ્યુઝિક ડિરેક્ટર છે, કેટલા બધા પિક્ચરો એમણે કર્યા છે, ટોપના ફાઇટ માસ્ટર છે પિક્ચરમાં, ટોપના મ્યુઝિક ડિરેક્ટર છે, ટોપના ડિરેક્ટર છે, ટોપના એક્ટરો છે, અને કાસ્ટિંગમાં કઈ કમી નહીં રાખી. એક વ્યક્તિ આવી રીતે કોઈ રિવ્યુ કરી જાય બરાબર, અને બધી જ ફોર્મેટમાં કે ભાઈ ગીતો નહીં હારા, ફાઇટ ઠીક છે, પિક્ચર એકદમ એવરેજ છે, બરાબર છે, જે તમે તમારું મંતવ્ય જે હોય એનાથી તમે હું તો કહું છું જો મારા વિડીયોથી તમને સારા વધારે લોકો જોતા હોય તો બહુ સારી વાત છે. અને પણ એટલું ચોક્કસ કહી કે તમે કોઈ પણ આવા વિડીયો બનાવો તો તમે પિક્ચરના રિવ્યુ પબ્લિક જોડેથી લો. તમે પહેલા તો તમે જાતે તમે કે પિક્ચર ખરાબ છે બોગસ, તમે એકવાર પબ્લિક જોડે જાઓ, પબ્લિકની થિયેટરમાં જાઓ, તમે ઘેર બેઠા એકલા પિક્ચર જોઈને પછી ઘેર બેઠા તમે રિવ્યુ કરો બરાબર, અને પબ્લિકને ઘેર માગે દોડો એ ખોટી વસ્તુ છે. થિયેટર ઉપર તમને ના ગમતો હોય, અરે વિક્રમ ઠાકોર તમને ના ગમતો હોય તો એ તમારી મરજીની વાત છે બરાબર. અમુકની ચેનલ તો વિક્રમ ઠાકોરના લીધે જ ચાલે છે, એ લોકોને ખુદને ખબર છે, તો એ લોકો અરે ખરાબ હોય તો ખરાબ કેમ કોઈ મને, અમે આગળ શીખીશું, અમે આનાથી પણ વધારે મહેનત કરીશું બરાબર, પણ એટલી તો મને ખબર છે કે એટલું બધું કોઈ પિક્ચર ખરાબ નથી જે તમે આ રીતે રિવ્યુ આપો છો. અને બીજી એક વસ્તુ આપણે ખાસ કહેવાની હતી, ખાસ અમારા ચાહકોને, કે ભાઈ વિક્રમ રાજા તમારા પિક્ચરનું નામ હતું, વિક્રમ રાજા, તો આ બદલીને કેમ પછી વિક્રમ નંબર 1 કરવું પડ્યું તમારે? તો એ બહુ મોટી ઘટના છે. એકચ્યુઅલી આપણે જયારે મ્યુઝિક લોન્ચ કર્યું ત્યારે વિક્રમ રાજાનું અમારા પ્રોડ્યુસરે ટાઇટલ ત્યાં રજૂ કર્યું હતું, વિક્રમ રાજા, કે આપણા જયારે મ્યુઝિક લોન્ચ કર્યું ને આપણે મ્યુઝિકનું મુહૂર્ત કર્યું આપણે ટૂંકમાં તાણ, એ વખતે એવું થયું કે ભાઈ અમારે એક બીજા પ્રોડ્યુસર છે, એમણે એવો દાવો મૂક્યો કે ભાઈ આ ટાઇટલ મારું છે. એકચ્યુઅલી એમનું ટાઇટલ બીજું હતું, ડીજે રાજા હતું, પણ પછી એમને ડીજે રાજાની પાછળ વિક્રમ ઉમેરી દીધું ને એવું કંઈક કર્યું જે એમનું કરવાનું હતું. એ રીતે પછી એ પાર્ટીએ પછી આપણા પિક્ચરના મુહૂર્તમાં મારી નજર સામે બિચારા અમારા પ્રોડ્યુસર મનોજભાઈએ એ પાર્ટીને મારી નજર સામે જે એમને પેમેન્ટ માંગ્યું એ પેમેન્ટ આપી દીધું, ટાઇટલ લેવા માટે પેમેન્ટ આપી દીધું. એ સામેવાળા પ્રોડ્યુસરે બી એમનું કે જે થતું હોય ટેકનિકલી જે બી થતું હોય છે કાગળિયા બાગળિયા જે હોય એ બી કંઈક પ્રોડ્યુસરને આપી દીધા. અને છેલ્લા હમણાં 15 દિવસ બાકી હતા, અને પછી પાછો ફરીથી આ ઇસ્યુ ઉભો થયો કે ભાઈ આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા, કેમ? તો કંઈક એવી પ્રોડ્યુસરને પછી જે પ્રોડ્યુસરે પૈસા લઈને ટાઇટલ આપ્યું હતું એ પ્રોડ્યુસરને પછી ફોન ઉપર બોલ્યો તો પણ ખરો, થોડુંક અમારા નોકઝોક પણ થઈ હતી થોડીક, પણ એક ભાઈબંધી તરીકે વર્ષોથી અમે એમની જોડે કામ કરેલું છે એટલે થોડી તું તારી બી થઈ ગઈ હતી. પણ એવું થયું હતું એટલે ભાઈ આટલું બધું થઈ ગયું, તમને પેમેન્ટ આપી દીધું તો તમે ટાઇટલનું તમે ઇસ્યુ ઉભું રાખ્યું છે, શું છે એમ?
એ લોકોનું અંદર અંદર શું હતું મને ખબર નહીં, પણ મને જેટલું જાણવા મળ્યું કે આ પાર્ટી ટાઇટલ હજુ આપતા જ નથી, કેમ કે આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા. તો એનો મતલબ એ થયું કે આ પાર્ટી હજુ પણ કંઈક આમાં કંઈક કરે છે. તો મેં કીધું બેસ, આટલો સંબંધ તમારી જોડે રાખ્યો, તમને મોટા ભાઈ જેવા રાખ્યા, બરાબર. બધી રીતે પિક્ચરની રીતે બી તમે એમની પિક્ચર જે બી પિક્ચર કરી, પિક્ચરમાં મેં મારું પૂરેપૂરું મેં મન ધનથી મહેનત, ધનથી એટલા માટે કહું છું કે જયારે પિક્ચર હું કરતો હોય કોઈ બી પિક્ચર, તો મારા એક પ્રોગ્રામનો પેમેન્ટ તમને ખબર હું કેટલો લેતો હતો. એ પ્રોગ્રામ દાખલા તરીકે મહિનાનું શૂટિંગ હોય, એમાંથી હું ખાલી 5 પ્રોગ્રામ હોય મારા, બરાબર, તો એ મને કેટલું નુકસાન થતું હતું. એ પ્રોગ્રામ બંધ રાખીને હું તમારું શૂટિંગ કરતો હોઉં, તમારા અમુક જે તમે મને પેમેન્ટ આપતા હોય પેમેન્ટમાં જ. તો એ તમે આ રીતે મારી પિક્ચર હતી એટલે ચલો ભાઈ, પ્રોડ્યુસર તમારા માટે પ્રોડ્યુસર નવા હતા, બરાબર મનોજભાઈ, પણ હું તો તમારી જોડે હંમેશા કામ કરું છું ને, કરતો આવ્યો છું, કરવાનો બી હતો, ભવિષ્યમાં કરત, બરાબર. તો આ બધું બાબત થઈ એટલે મેં થોડુંક એમને થોડુંક ફોન પર બોલ્યો તો બી ખરો. અને પછી મને એવા ભાઈ સમાચાર મળે કે ભાઈ વિક્રમ ઠાકોર માફીનામું લખે મને, કે મને મારી માફી માંગો તો હું ટાઇટલ આપું. અરે એકચ્યુઅલી મને ખબર નહીં, પણ આ મને પ્રોડ્યુસરના આ જે નવા પ્રોડ્યુસર છે એમના દ્વારા જાણવા મળ્યું કે આવું. એટલે મેં તો કીધું માફી માંગવામાં તો મેં કઈ ભૂલ કરી તો માફી માંગવામાં મને કઈ વાંધો નથી, એમાં હું વાંધો છે. પણ આમાં ભૂલ તો તમારી છે, તમે ટાઇટલના પૈસા લઈને તમે ટાઇટલ આપતા નથી, ના છેલ્લી ઘડીએ 15 દિવસ બાકી, એના લીધે તો આપણે પિક્ચર લેટ, ક્યારનું પિક્ચર બની ગયું, બધું ફાઇનલ થઈ ગયું, પણ સેન્સરમાં તાર જ જાય ને જયારે આપણે પિક્ચરનું નોમ ફાઇનલ થાય. તો એના લીધે આપણું પિક્ચર બી એકદમ તૈયાર થઈ ગયું હતું, કેમ કે આપણે શૂટિંગમાં જ એનું એડિટિંગ ને બધું ચાલતું હતું, આપણે બધું એડિટિંગ ને બધું શૂટિંગમાં બધું પૂરું થઈ ગયું હતું, બરાબર. બધું ફાઇનલ થઈ ગયું, બધું ડબિંગ થઈ ગયું હતું, મ્યુઝિક બધું ગાવાનું બી. મારે તો આ વખતે પિક્ચરના પહેલા આમ તો એવું થતું હતું કે ભાઈ પિક્ચર પૂરું થાય પછી ગાવા જતો હતો, પણ આ વખતે પિક્ચરના પહેલા 15 દિવસ પહેલા તો બધું ગઈ બી નાખી દીધું, મ્યુઝિક બી તૈયાર થઈ ગયું હતું, બધી રીતે તૈયાર થઈ ગયું હતું, એકદમ પિક્ચર રેડી હતું. પણ આના લીધે આપણે લેટ પડ્યા પિક્ચરમાં, એના લીધે જ આપણને થિયેટર અત્યારે ઓછી મળી, કેમ કે જ્યાં સુધી સેન્સરમાંથી પિક્ચર આવે નહીં આપણા હાથમાં, એડવાન્સમાં થિયેટરો નોંધાવી પડે ને ડિસ્ટ્રીબ્યુટર ને કહીને, એટલે એટલે પણ જ્યાં બી આપણને પિક્ચર આપણા હાથમાં આવે નહીં, નેક્સ્ટ આપણા વીકમાં હાથમાં આવવાની તો સુધી આપણે કેવી રીતે નોંધાવીએ? હા એટલે અરે ખાસ એટલે હું અમુક મારા ચાહકોને ખાસ, અને બીજા લોકોને બી, અમે કાર્ય પિક્ચર જોવા ગયા હતા, આપણા ગયા હતા ત્યાં બહુ સરકારી અધિકારી, બહુ મારા સારા મિત્ર છે, બહુ પ્રોફેશનલ છે ને, બહુ શું કહેવાય, એટલે આ લોકો જે કહેતા હોય કે ભાઈ વિક્રમ ઠાકોર ખાલી ગામડાના લોકો એના આશિક હોય છે, કે એ લોકો જ જોતા હોય છે. તો એ પૂરું ફેમિલી લઈને આવ્યા હતા, મેં જ એમને ઇન્વાઇટ કર્યા હતા. એ ખુશ થઈ ગયા, એમના નાનો દીકરો એ ખુશ થઈ ગયો, ભાભી ખુશ થઈ ગયા કે આ સરસ, આટલું સરસ પિક્ચર તમે બનાવ્યું છે. અને ત્યાં બધા જ એવું નહીં કે મેં કીધું કે ભાઈ મને મારું સારું લગાડવા મને ના કહેતા, તમે જે સાચું કહેજો, પણ ખરેખર પિક્ચર સારી બની છે, બધાની એક્ટિંગ બહુ સારી છે, ડિરેક્શન બહુ સારું છે, મ્યુઝિક ડાયરેક્ટર, ફાઇટ માસ્ટર. તમે ગુજરાતી પિક્ચરમાં તમે કયો કઈ પિક્ચરમાં આવી ફાઇટ હોય છે? અમારી પિક્ચરમાં જેવી ફાઇટ હોય છે એવી ગુજરાતી પિક્ચરમાં તમે, આ લોકોને ચેલેન્જ આપીએ છીએ આપણે, જે બી કહેતા હોય લોકોને કે ભાઈ બતાવો તમે ગુજરાતી પિક્ચરમાં આવી ફાઇટ ક્યાં હોય છે, આવા ગીતો ક્યાં હોય છે. પણ બહુ સરસ પિક્ચર છે ભાઈ. આમાં કેવું હોય કે નેગેટિવિટી તો દરેક જગ્યાએ હવે તો પુષ્પા પિક્ચર ને લોકો ખરાબ કહેતા હતા, ચોખ્ખી વસ્તુ છે. પુષ્પા પિક્ચરમાં નથી લખેલો યુટ્યુબમાં કે પુષ્પા પિક્ચરમાં 150 મિસ્ટેક, પછી આપણને મિસ્ટેક ની વાત નહીં કરી, તો પિક્ચર મિસ્ટેક તો હોય તો આ તો મનોરંજન માટે છે. તો આમાં તો કેવું કે ભાઈ ઉડીન મારવાનો કોઈને ઊંચો કરી દીધો, એ કોઈ વિક્રમ ઠાકોર થોડું કોઈને ઊંચો કરી દે, પણ એક લોકોના મનોરંજન માટેની પિક્ચર હોય છે, બરાબર. એટલે ફિલ્મ થોડી હકીકત થોડી છે, એટલા માટે આપણે લખીએ છીએ કે ભાઈ કાલ્પનિક આ વાર્તા છે, એમ આમાં કશું હકીકત નહીં. કે ભાઈ કોકદાર પ્રોગ્રામમાં એમને કોકદાર પ્રોગ્રામમાં જ્યાં પેલા કિરણ જેવો હોય પેલો બોડીગાર્ડ, એટલે લેતા તમે પિક્ચરમાં પેલા દેવાનું ઊંચો કર્યો તો મને ઊંચો કરી બતાવો, તો જાય એ પોસિબલ નહીં. પિક્ચર હતું, લોકોના મનોરંજન માટે હોય. એટલે આપણે કોઈ યુટ્યુબર જે છે, બધા મિત્રો છે, આપણા ઘણા બધા વડીલો પણ છે, આપણા જ છે બધા, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ સારું જ કામ કરી રહ્યા છે. આપણે એમાં ખોટા બી નથી કહેતા, પણ તમે પબ્લિક નો રિવ્યુ લો, તમે આ રીતે રિવ્યુ કરશો, બરાબર, લોકોને કેવું લાગશે ખરેખર પિક્ચર નહીં હારી હોય. તમારા માધ્યમથી જો
તમારા માધ્યમથી બી લોકો પિક્ચર જોવા જતા હોય છે, તમારા રિવ્યુ તમે આપો છો એ જોઈને બી પિક્ચર જોવા જતા હોય છે, બરાબર? એટલે ચાહકો એવું બી નથી, ચલો કોઈ બધા વિક્રમ ગેરમાર્ગે જાય ને. એમને એવું બી નથી કે વિક્રમ ઠાકોરને કઈ ફરક નહીં પડવાનો, ફરક પડવાનો. 10 લોકો બી પિક્ચર મારી નહીં જોવો ને તમારા રિવ્યુ થી, તોય મને ફરક પડવાનો. હું પડે ભાઈ. સુપરસ્ટાર તમે લોકો કહો છો એ બધી વસ્તુ જુદી, પણ હું બી ભાઈ કાળા માથાનો માનવી છું, બરાબર? કોઈ ઉપરથી કઈ સુપરસ્ટાર નું પદ લઈને નહીં આવ્યો, બરાબર? કે બધી પિક્ચરો હું સુપરસ્ટાર જ આપું, બધી પિક્ચરો હિટ જ હોય એવું જરૂરી બી નથી. પણ રિવ્યુ આપો તમે, પણ નેગેટિવ રિવ્યુ આપો છો કઈ વાંધો નહીં, પણ સારી પિક્ચર હોય તો સારી પિક્ચરને સારા રિવ્યુ આપવા જોઈએ તમારે. બસ મારો કહેવાનો મતલબ એટલો છે. ઘણા લોકો કોઈના જોડે પૈસા લઈને બી ખોટા રિવ્યુ આપતા હોય છે, એવું પણ મેં જોયેલું છે. એવું પણ બનતું હોય. ચલો વિક્રમ ઠાકોરની પિક્ચર ભાઈ લે આટલા પૈસા, રિવ્યુ ખોટા આપજે, એવું બી જોયેલું છે મેં. એટલે કેનાર બી કોણ? યુટ્યુબર જ, મારે કોઈ નામ નહીં દેવું. એવા 1-2 યુટ્યુબર છે જે મને કીધું હતું કે આ રીતે બી તમારા વિરોધમાં બોલવા માટે બી એમને પૈસા આપતા હોય છે, પણ અમે લોકો નહીં લેતા. એવા બી ઘણા બધા મારા મિત્રો છે. પણ જે હોય આપણે જો પકા ભાઈ, આપણે આપણું કામ કરવાનું છે. ચાહક આટલા 2006 થી અત્યાર સુધી આટલો અનુભવ છે મારો, બરાબર? તો જીતુભાઈ આટલો બધો અનુભવ છે, તો એવું ખરાબ પિક્ચર તો નહીં બનાવે. પ્રોડ્યુસર આટલો ખર્ચો કરે છે, કોઈ ખરાબ પિક્ચરમાં ખર્ચો નહીં કરે. પ્રોડ્યુસર ના આખું ફેમિલી બધા ત્યાં બેહીને બધા તાલીઓ પાડતા હતા. અરે કાલે થિયેટરમાં કેટલી સીટીઓ વાગતી હતી, કે ડાયલોગો એટલા બધા પેલા છે ને એકદમ અમુક લોકો તો એમ કહે કે ભાઈ ડાયલોગ બી એવરેજ છે. નહીં, આ પિક્ચરમાં ડાયલોગ તો યાર કઈ ઘટકે છે એમ. એ તો કે સામે જે વિલન ના એટલે કદાચ ઠાકોર ડાયલોગ બોલે છે એટલે અમુક લોકો ના ગમતો એવું બને ને. હા, એ તો પેલું કેવું છે કે ક્ષત્રિય સમાજ નો કોઈ ક્ષત્રિય સમાજ નો કોઈ બંકો બોલતો હોય એટલે અમુક લોકોને ના ગમે. આ મોટા ક્ષત્રિય સમાજ. અરે ભાઈ, જે સહી સચ ચોખ્ખી વસ્તુ તો ઇતિહાસ જોઈ લો તમે. ક્ષત્રિય સમાજ શું હતો, શું છે. અને ખાસ ભાઈ પેલી વિનંતી કરવાની છે, આપણા જે બધા યુટ્યુબર છે, આપણા મિત્રો છે, કે પિક્ચર જોવા જાય સિનેમા તો મોબાઈલ થી શૂટિંગ કરે નહીં અને યુટ્યુબ માં ના ચડાવે એમ. પછી તો કોને કહીએ યાર, બધા માધ્યમથી એ બી મારે વાત કરવાની હતી. એ બી મારે અત્યારે આપણે લાઈવ થાય છે તો એ બી વાત કરી લઉં કે જે બી કોઈ શૂટિંગ ઉતારે છે, આખી પિક્ચર 10-15 મિનિટ 20 મિનિટ આખી પિક્ચર લોકો શૂટિંગ ઉતારીને ડાયરેક્ટ યુટ્યુબ પર મૂકી દે છે. કેવી રીતે જોઈન કરવાનું? એટલે પણ એમ ખબર નહીં પડે. તો જો આમાં એવું થશે, અત્યારે ખાસ એમના માટે જ કઉ છું, આ જે યુટ્યુબમાં આ રીતે બધી પિક્ચર મૂકી દેતા હોય છે આપણી ઉતારીને, તો અમારા પ્રોડ્યુસર એક સિસ્ટમ એવી કરી છે કે જો પિક્ચર કોઈ બી યુટ્યુબ એમની ચેનલમાંથી આ રીતે ઉતારી મૂકશે અને લિંક અમારા જોડે આવી પ્રોડ્યુસર જોડે, તો એ લિંક આવી તો એ યુટ્યુબ ચેનલ બી એની બેન થઈ જશે. ડિલીટ તો વિડીયો થઈ જ જવાનું છે, પણ ચેનલ બી બેન થઈ જશે. એટલે ખાસ કેમ કે મોટાભાગના આપણા ચાહકો જ આવું કરતા હોય છે, એટલે તમારી ચેનલ બંધ ના થઈ જાય, યુટ્યુબ ચેનલ. એટલે આ તમને ખાસ હું તમારા માટે જ કહું છું કે આવું ના કરતા પ્લીઝ ભાઈ, બરાબર? તમારા મનોરંજન માટે પિક્ચર બનાવીએ છીએ અમે. ઘણા લોકો ના એક બે કોમેન્ટો બી જોઈ હતી કે ભાઈ આ છે, મેં કીધું એટલે મેં કોમેન્ટ બી લખી હતી યુટ્યુબર, ભાઈ 500 માણસો કામ કરતા હોય છે અમારી પિક્ચરમાં, મહેનત કરતા હોય, તો પેલા કોઈ કોમેન્ટ નહીં લખે ભાઈ તું પૈસા કમાવા માટે જ કરે છે, થોડું કઈ મતમાં મફત કરે છે. હા, પણ તમે એ કેમ નથી જો પૈસા કમાવા માટે કરે છે, પણ પૈસા કેવી રીતે કમાય છે? અમારી પિક્ચર બનાવી હતા અને બધા કોઈ લાખપતિ નહીં હોતા, બધા ગામડાના બધા છોકરાઓ હોય છે, બરાબર? આ ટેકનિશિયનો લાઇટ વાળા હોય છે, ભાઈ કેમેરામેન હોય કે ભાઈ જે સ્પોટ બોય હોય, ગાડીના ડ્રાઈવરો હોય, બરાબર? બધા આપણા ગામડાના જ હોય છે ને. એ બધા 500 થી 600 લોકો કામ કરતા હોય છે અમારી પિક્ચરમાં, તો એમની રોજીરોટી એમને મળે છે. અને મરજી તમારી હોય છે કે ભાઈ અમે તમને કોઈ ફોર્સ નથી કરતા કે તમે અમારી પિક્ચર જોવા જાઓ જ ને ખર્ચો કરો. તમે જોશો એ તમારો પ્રેમ છે, બરાબર? તમે અમારી પિક્ચર સારી છે એટલે જોવા જાઓ છો, બરાબર? તમે અમને ચાહો છો એટલે પિક્ચર જોવા. તમારી જોડે કોઈ મફતના પૈસા નથી, તે ગમે તેમ વેચી દો. તો પિક્ચર સારી હોય તો તમે જોવા જાઓ છો. અને
પિક્ચર બનતી રહે તો બધાના ઘર ચાલશે, બરાબર. તમારા 100 રૂપિયા જે ટિકિટ હોય એનાથી પ્રોડ્યુસરને જે ધીરે ધીરે હવે જેમ ટીપી સર્વો ભરાવી રીતે એનો ખર્ચો બધું નીકળશે. એનો આ બધા છોકરાઓને બધા પૈસા બધા આપવાના છે, બધું નીકળી જશે. થિયેટર વાળા બી કમાશે, થિયેટરની બહાર હોય બધા બધું વેચવા વાળા હોય, કે ભાઈ ઠંડુ વેચવા વાળા હોય, કે ભાઈ પોપકોર્ન વેચવા વાળા, એ લોકો બી કમાશે અને બધા જ કમાય છે, એવું નહીં. અને ઘણી વખત તો એવું પણ બન્યું છે, મેં મારા પ્રોડ્યુસરથી એને નુકસાન થયું હોય તો મેં ખુદ મારું જે પેમેન્ટ હોય એમાંથી મેં ઓછું પેમેન્ટ લીધેલું હોય. તો એવું નથી કે ભાઈ તમે એવી કોમેન્ટ કરો છો કે ભાઈ 500 માણસ મહેનત કરી છે તો પૈસા તો લેશે જ ને, પણ મહેનત કરી છે ને પૈસા લેશે ને યાર. હા, તમારે જેવા ખોટા રિવ્યુ આપીને તો નહીં ને. અને તમે મહેનત અમે મહેનત કરીએ છીએ. તમને અમુક લોકોને તો એવું હોય કે ભાઈ આ વિક્રમ ઠાકોર હા એનો તો જલસા છે, પણ ભાઈ અમે શૂટિંગ કરતા હોય ને તો એટલી બધી ગરમી હોય, ઠંડી હોય, સવારે 10 વાગે શૂટિંગ ચાલુ કરીએ તો રાતના 2-3 વાગ્યા સુધી શૂટિંગ ચાલતું હોય. થાક્યા પાક્યા હોય, ઉજાગરા હોય તોય કોમેડી સીન હોય તો હસવાનું હોય, રોમેન્ટિક સીન હોય તો રોમેન્સ કરવાનું હોય. ખરું ફાઇટમાં તકલીફ પડે ખરી. ફાઇટમાં તકલીફ ના, ફાઇટમાં તકલીફ પડે, બધા તકલીફ તો પડે જ યાર. એક વસ્તુ છે ભાઈ, એટલા બધા થાકી ગયેલા થાક હોય આપણને, અને આપણને એક એવો મસ્ત કોમેડી કરવાની હોય. તમે તો કોમેડી આર્ટિસ્ટ છો, તમને ખબર હશે. કને કે ગુરુભાઈ કોણ ને જોઈન કીધું મેં એમને ફોન કર્યો ને, એક જ મિનિટ હો ભાઈ. તમામ તો એટલી બધી રિક્વેસ્ટ પડી. અરે એ તો સાચી વાત છે, વધવા છો. એક જ મિનિટ હો ભાઈ, ગુરુભાઈ નો જોઈન કરું. અચ્છા પ્રોબ્લેમ. ગુરુભાઈ પટેલ બહુ સારા એક્ટર ના ફિલ્મના ડાયલોગ અને રાઇટર. એટલે હું તો એમ કઉ છું, કોઈ બી યુટ્યુબ ને બધા મેં કીધું એ પોતાનું અલગ અલગ મંતવ્ય, પોતાનું પર્સનલ મંતવ્ય હોય, બરાબર છે. પણ તમે કોઈ બી પિક્ચર, મારી પિક્ચરની વાત નહીં કરતો, કોઈ બી પિક્ચર હોય, ગુજરાતી હિન્દી કોઈ બી પિક્ચર, તમે થિયેટરમાં જાઓ, પબ્લિક ના રિવ્યુ લો. આ તો એવોર્ડ વાળી વાત થઈ ગઈ યાર, જાતે બધાને એવોર્ડ આપી દીધા એવી વાત થઈ. આ તો પબ્લિક ને પોતે એવોર્ડ કોને મળવો જોઈએ, વિક્રમભાઈ કઈ પિક્ચર મળવો જોઈએ. સાહેબ સોરી, 9:30 થયા છે, મારે ઠીક નહીં, આપણે વીરા તલાવડી પકવાનું. હા તું આ એટલે હું રજા લઉં અને ગુરુભાઈ જોઈન થયા છે, બરાબર ને? હા ઓકે, કે 9:30 થયા, હું કપડા ચેન્જ કરું. જોઈન થયા પણ દેખાતા નહીં રહ્યા, એવું છે. વાંધો નહીં, ગુરુભાઈ વિલન છે નહીં દેખાય. બહુ માર ખાધો ને તમારો એટલે પિક્ચરમાં. હાજી. કઈ વાંધો નહીં. ચાહક મિત્રો, બહુ સરસ પિક્ચર છે. અમે કાલ પ્રીમિયર શોમાં વિક્રમ જોડે સાથે જોયું. બહુ મસ્ત કોમેડી, લવ સ્ટોરી, ફાઇટ અને વાર્તા કઈક નવી છે ગુજરાતી પિક્ચરમાં. મેસેજ ઉપર તમે ધ્યાન આપી અને તમારું મનોરંજન અને તમારા મનગમતા સુપરસ્ટારની પિક્ચર જોવાનું ભૂલતા નહીં. દિવાળી વેકેશનમાં પરિવાર સાથે, મિત્રો સાથે જોઈ આવજો. અને વીરા તલાવડી આજે ધનતેરસનો પ્રોગ્રામ છે, તો આવો બધા હરીમરીને વિક્રમ સાથે ગરબાની પણ મજાક કરીએ. તો ભાઈ હું રજા લઉં અને કપડા બદલીને નીકળું. હો ને? હા, નીકળતું જા. ઓકે, જય માતાજી. હા ભાઈ, જય. મિત્રો, બીજી એક વાત કે આવતીકાલે એટલે કે 19 તારીખે વિજાપુર વંદના સિનેમા છે, ત્યાં હું રાત્રે 9 વાગે હાજરી આપવાનો છું. ત્યાં હાજરી આપીને પછી ગુજારિયા જોડે ચરાડુ પ્રોગ્રામ છે મારો, હું ત્યાં પહોંચવાનો છું. એટલે જે મિત્રો આપણા જો વિજાપુરના નજીકના જે હોય મિત્રો, અમારા ચાહકો, એ તો આવે ચોક્કસ. આપણે સાથે મળીને થોડી વાર મોજ કરીશું. અને પછી ચરાડુમાં તો પછી આખી રાત ગરબા છે જ. અને આજે વીરા તલાવડી છે. જો ટાઈમ મળે તો ચોક્કસ પધારો. અને બસ આટલું કહેવા માટે જ, અને ખાસ દિવાળીની શુભકામનાઓ પાઠવવા માટે જ આજે, કેમ કે પછી સળંગ પ્રોગ્રામ ચાલુ હશે ને ટાઈમ મળે ના મળે, એટલે હું ચલો આજે લાઈવ થઈ છું. અને અચાનક જ મેં, નહીં તો આમ તો એડવાન્સમાં જાણ કર્યું હું લાઈવ થવાનું છું, પણ તો અચાનક જ લાઈવ થઈ ગયું. તો બસ મળીએ ટૂંક સમયમાં ફરીથી, જો ટાઈમ મળશે તો. દિવાળી કઈ તારીખ છે? કાલે 14 છે ને પાછું? કાલે 19, 20, 21 તારીખે છે ને? 21 તારીખ. હા, દિવાળી પહેલા જો કદાચ લાઈવ થવું તો ચોક્કસ થઈ. પણ
અગાઉ જાણ કરીને તમને લાઈવ થઈશ. અને ખાસ આ બધી 2-3 વાતો હતી એ તમારી સમક્ષ રજૂ કરવાની હતી. અને એટલા માટે જ પેલું કીધું ને એટલા માટે જ ભાઈ છેલ્લી ઘડી અમને ટાઇટલ ના મળ્યું વિક્રમ રાજા, એટલે પછી અમે વિક્રમ નંબર 1 કર્યું. ચલો, પણ બસ ટાઇટલ જે પણ હોય, પણ તમે તો મારે દરેક પિક્ચરના ખૂબ જ પ્રેમ કરો છો અને વધાવો છો. આ પિક્ચરને પણ એટલું જ સપોર્ટ કરજો. અને બહુ સારી પિક્ચર બની છે. મને ખુદને બહુ સારી લાગી. હું પણ મારી પિક્ચર જોતો તો મને બી મારી ભૂલ કે મારા તરફથી કઈ એવું કઈ થયું હતું હું સ્વીકારી પણ લઉં છું. આ પિક્ચરમાં પણ મને નહીં લાગતું કે ભાઈ કઈ એવરેજ સોંગ હોય કે એવરેજ સ્ટોરી હોય. હા, રેગ્યુલર સ્ટોરીથી થોડીક મળતી જુલતી છે, પણ એને કેમેરામાં કેવી રીતે ડંકારવી એ મહત્વનું છે. એ જે જીતુભાઈએ કર્યું છે. અને એમાં રાજાનો રોલ જે મેં કર્યો છે થોડુંક મારા માટે થોડુંક કાઠું હતું, કેમ કે અત્યાર સુધી વિક્રમના રોલ તો વિક્રમ તરીકે તો મેં ઘણી બધી ફિલ્મો, મોટાભાગની ફિલ્મો રાજાનું જે કેરેક્ટર હતું એ થોડુંક અલગ પ્રકારનું કરવાનું હતું. ટ્રાય કર્યું છે મેં, અવાજ થોડોક બેજવાળો બનાવ્યો છે, એ બધું ટ્રાય કર્યું છે મેં. ને બસ પિક્ચર બહુ સારી બની છે, જોજો ચોક્કસ. અને હજુ પણ અમે તો મારા પ્રોડ્યુસરોને કહીએ છીએ કે ભાઈ આટલા ખર્ચામાં પિક્ચર આ બની છે તો હજુ વધારે ખર્ચો કરો તો આનાથી વધારે સારી ક્વોલિટી, સારી સ્ટોરી બોરી બધું લાવીએ અમે, સારા ગીતો, આનાથી પણ સારા ગીતો બનાવીએ અમે, અને અમારા ચાહકોને આ ફિલ્મો દ્વારા એમનું મનોરંજન પૂરું પાડીએ. પ્રોગ્રામો તો તમે જુઓ જ છો, એમાં તો તમે ખૂબ મોજ કરો છો. ફિલ્મો પણ તમે અત્યાર સુધીની મોટાભાગની ફિલ્મો તમે મારી હિટ બનાવી છે. તો એ તો મને વિશ્વાસ છે તમારા ઉપર. જો કહેનારા તો આમ બી કહેતા હોય બધા, પણ એમના રિવ્યુ એમની રીતે સાચા બી હોય એવું બી નથી કહેતો, એમને જે રિવ્યુ આપ્યા હોય. પણ ઓડિયન્સનું તમે રિવ્યુ લો. પેલા જાઓ તમે થિયેટરમાં જાઓ, થિયેટરમાં બેસીને તમે એકવાર બધા તમારું પોતાનું મંતવ્ય હોય, વસ્તુ જુદી છે, પણ તમારા એક નિવેદનથી કોઈને પ્રોબ્લેમ થતા હોય એવું બી ના કરશો, બરાબર? ને અમારું ઓડિયન્સ છે તો ઓડિયન્સ બી, મારા ચાહકોને ખબર છે કે ભાઈ સારી પિક્ચર હોય તો પિક્ચર ચાલવાની છે. એ વિક્રમ ઠાકોરની હોય કે બીજા કોઈ પણ કલાકારની હોય, સારી પિક્ચર હોય જ ચાલવાની છે. પણ આ પિક્ચર ચોક્કસથી હું કહું બહુ સારી પિક્ચર બની છે. બધી જ રીતે એક્શન, કોમેડી બી થોડી નાની મોટી રાખી છે, અંદર બહુ ઇમોશન પણ છે, બહુ સારા સીન બી એવા ઘણા બધા છે. અને પારિવારિક ફિલ્મ છે. અને મારી મોટાભાગની ફિલ્મ તમને ખબર જ હોય છે કે ભાઈ સપરિવાર સાથે જોઈએ એવી ફિલ્મ હોય છે. એમાં કોઈ ડબલ મિનિંગ મોટાભાગે નહીં હોતા, કે એવા કોઈ સીન નથી હોતા કે જેનાથી કોઈ આપણા વડીલો બેઠા હોય કે કોઈ આપણી માતાઓ બહેનો પિક્ચર જોતી હોય તો એમને ખરાબ લાગે. તો બધું ધ્યાનમાં રાખીને અમે લોકો પિક્ચર બનાવતા હોઈએ છીએ. ને બસ આગળની પિક્ચરનો જેવો તમે પ્રેમ આપ્યો છે, સપોર્ટ કર્યો છે, એ રીતે આ પિક્ચરને પણ સપોર્ટ કરજો. જય માતાજી. મળીએ છીએ પછી. આવજો.